નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા મુદ્દાને લઈને જે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. એક તરફ છે ચૈત્ર વસાવા અને એક તરફ છે મનસુખ વસાવા. લાંબા સમયથી ભાજપના કાઠિયાવાડી નેતા અને અનુભવી સદસ્ય છે. તાજેતરમાં મનસુખ વસાવાએ સીધા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી ચૈત્ર વસાવાની ફરિયાદ કરી છે. પણ સવાલ એ છે કે આ ફરિયાદ કેમ કરવામાં આવી છે, પાછળનો સાચો રાજકીય હિસાબ શું છે? ચાલો આખી વાત આજે જાણીએ. ચૈત્ર વસાવાનું દોડિયાપાડા વિસ્તારમાં કેળવાયેલું મજબૂત લોકપ્રિયતા છે. આદિવાસી બેલ્ટમાં ચૈત્ર વસાવા એ યુવા નેતા તરીકે ઉભરી રહ્યા છે. બીજી તરફ મનસુખ વસાવા ભાજપના સિનિયર નેતા નર્મદા ભરૂચ વિસ્તારમાં મોટું વજન ધરાવે છે. આમ આદમી પાર્ટીના દક્ષિણ ગુજરાતમાં પોતાની પકડ વધારવા પ્રયત્ન કરી રહ્યા છે, જેના કારણે ભાજપ માટે ચિંતા વધી છે. ચૈત્ર વસાવા સામે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધ જેવા નિર્ણયો લેવામાં આવ્યા છે. છતાં તેઓ સતત મેદાનમાં રહ્યા છે. એ જ સમયે મનસુખ વસાવા દ્વારા સીધો સીએમનો લખેલો પત્ર રાજકીય ચર્ચાનો વિષય બની ગયો છે. મનસુખ વસાવાએ સીએમ ભૂપેન્દ્ર પટેલને આપેલી ફરિયાદમાં શું કહ્યું છે? ચૈત્ર વસાવા દ્વારા આદિવાસી બેલ્ટમાં કાયદો વ્યવસ્થામાં ભંગ થવાની સ્થિતિ ઊભી થઈ છે. તેઓ લોકોમાં સરકાર વિરુદ્ધ ઉદ્દેશ્યકરણ ભાષણ કરે છે. ચૈત્ર વસાવા અરાજ્ય પ્રવૃત્તિઓ દ્વારા પોતાનો રાજકીય પ્રભાવ વધારવા માંગે છે. આ ફરિયાદનો સીધો અર્થ થાય છે કે ચૈત્ર વસાવાના વધતા પ્રભાવથી ભાજપના વરિષ્ઠ નેતાઓ પર દબાણ આવી ચૂક્યું છે. ખાસ કરીને નર્મદા અને આસપાસના વિસ્તારોમાં જ્યાં ભાજપ હંમેશા મજબૂત રહ્યો છે, ત્યાં આદિવાસી મતદાન ચૈત્ર વસાવા તરફેણમાં જઈ શકે છે. એટલે મનસુખ વસાવા જેવા સિનિયર નેતાઓ ચિંતિત છે કે આગામી ચૂંટણીમાં તેમનો પ્રભાવ ઘટી શકે છે. ચૈત્ર વસાવા માટે આ ફરિયાદ એક તરફ દબાણ છે, તો બીજી તરફ તેમને રાજકીય મિલિંગ મળે છે. વિરોધીઓ કહે છે કે મનસુખ વસાવાની ફરિયાદ એ તેમના ભયાનક સંકેત છે. સપોર્ટ કહે છે કે ભાજપ ચૈત્ર વસાવાની લોકપ્રિયતા ધંભાવવા લાગે છે. આ આખા મામલાને લઈને દક્ષિણ ગુજરાતમાં ચર્ચા ગરમાઈ છે. લોકોમાં સવાલ છે કે શું ચૈત્ર વસાવા ખરેખર સરકાર વિરુદ્ધ અજરાગતા ફેલાવે છે કે પછી આ માત્ર રાજકીય રમત છે? સોશિયલ મીડિયા પર આ વિશે ગરમાવ ચર્ચા ચાલી રહી છે. રાજકીય પંડિત માને છે કે જો આદિવાસી બેલ્ટમાં ચૈત્ર વસાવાની પકડ મજબૂત રહી તો આગામી ચૂંટણીમાં ભાજપને ખોટ પડી શકે છે. ચૈત્ર વસાવા વિશે મનસુખ વસાવા આ એક યુવા નેતા છે, જેમણે આદિવાસી વિસ્તારમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. ચૈત્ર વસાવા અને બીજી તરફ છે ભાજપના અનુભવી નેતા લાંબા સમયથી નર્મદા ભરૂચના સદસ્ય મનસુખ વસાવા છે. તાજેતરના મનસુખ વસાવાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સીધી ફરિયાદ કરી છે કે ચૈત્ર વસાવા અરાજ પ્રવૃત્તિ કરી રહ્યા છે. સવાલ એ છે કે આ ફરિયાદ પાછળનું સત્ય શું છે? આ શું કાયદો વ્યવસ્થાનો મુદ્દો છે કે પછી શું રાજકીય રમત? આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. ચૈત્ર વસાવા દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ચહેરા. પોતાના જોરદાર ભાષણો, લોકોને સીધી રીતે જોડવાની કળા અને આદિવાસી બેલ્ટમાં પોતાની ઊંડો સંપર્ક માટે જાણીતા છે. થોડા મહિના પહેલા સરકાર દ્વારા તેમના પર પ્રતિબંધ મુકાયો હતો, છતાં તેઓ સતત લોકોમાં સક્રિય રહ્યા છે. ચૈત્ર વસાવા વારંવાર કહે છે કે હું આદિવાસીની લડત લડવા માંગ્યો છું, ભલે સરકાર મને રોકે. મનસુખ વસાવા ભાજપના વરિષ્ઠ નેતા નર્મદા અને ભરૂચ વિસ્તારના ઘણા વખતથી સાંસદ છે. પોતાની સાદગી, અનુભવ અને સંગઠન પર મજબૂત પકડ માટે જાણીતા છે. ભાજપ માટે આ વિસ્તારનું રાજકીય મહત્વ ઘણું છે, કારણ કે આદિવાસી મત બેંકમાં હંમેશા નિર્ણાયક સાબિત થયું છે. બંને નેતાઓ વચ્ચેનો વિરોધ હવે માત્ર વિચારધારાનો નથી, પરંતુ રાજકીય પ્રભાવનો પ્રશ્ન બની ગયો છે. ચૈત્ર વસાવાની વધતી લોકપ્રિયતા માટે પડકાર બની છે. એ જ કારણથી મનસુખ વસાવાએ સીએમ સુધી ફરિયાદ લઈ જવા આવ્યા છે. મનસુખ વસાવાની ફરિયાદ શું હતી? હવે આવે છે મુખ્ય મુદ્દા પર. મનસુખ વસાવાએ સીએમ ભૂપેન્દ્ર પટેલને આપેલી ફરિયાદમાં શું લખ્યું છે? તેમનો આરોપ કે શું છે? ચૈત્ર વસાવા દ્વારા લોકોમાં સરકાર વિરુદ્ધ ઉશ્કેરણી કરવામાં આવે છે. તેઓના કાર્યક્રમમાં કાયદો વ્યવસ્થા ભંગ થવાની સ્થિતિ ઊભી થાય છે. તેમની પ્રવૃત્તિ શાંતિની વ્યવસ્થા ખોરવાઈ શકે છે. ચૈત્ર વસાવા પોતાનો રાજકીય પ્રભાવ વધારવા અજરાગતા ફેલાવે છે. સરળ ભાષામાં કહીએ તો મનસુખ વસાવા કહે છે કે ચૈત્ર વસાવા માત્ર રાજકીય નેતા નથી, પરંતુ અરાજકતા ફેલાવનાર છે. તેથી સરકારને કડક પગલાં લેવા જોઈએ. આ પત્ર બહાર આવતા જ રાજકીય ગરમાવો વધી ગયો છે. ચૈત્ર વસાવાના સમર્થકો કહે છે કે આ ભાજપનો ડર છે, અમારી લોકપ્રિય વધી એટલે ફરિયાદ કરી રહ્યા છે. વિરોધીઓ કહે છે કે ચૈત્ર વસાવા કાયદાની પરવાતા કરતા નથી, એટલા માટે સરકારને આવું કરવું જ પડે છે. વિશ્લેષણ. હવે જોઈએ કે આ ફરિયાદ પાછળની સાચી રાજકારણ શું છે. ચૈત્ર વસાવાની લોકપ્રિયતા. દક્ષિણ ગુજરાતના આદિવાસી બેલ્ટમાં તેઓએ મોટી પકડ બનાવી છે. લોકો તેમને યુવા લીડર અને અવાજમાં માને છે. સોશિયલ મીડિયા પર તેમની છબી ખૂબ જ મજબૂત છે. ભાજપની ચિંતા. નર્મદા ભરૂચ દેડિયાપાડાના વિસ્તારમાં ભાજપ વર્ષોથી આવી રહ્યો છે. જો ચૈત્ર વસાવા આદિવાસી બેલ્ટમાં મજબૂત બન્યા તો ચૂંટણીમાં ભાજપ મોટી ખોટ પડી શકે છે. એટલે મનસુખ વસાવા જેવા સિનિયર નેતા હવે સાવચેતી લઈ રહ્યા છે. રાજકીય મેસેજ. આ ફરિયાદ સીધો મેસેજ કરે છે કે ચૈત્ર વસાવાને
હળવાશથી ન લેવાય. ભાજપ પોતાની જગ્યાએ મજબૂત રાખવા માંગે છે. ચૈત્ર વસાવાની સાઈડ. ચૈત્ર વસાવા આ મુદ્દાને પોતાનો રાજકીય મિલેજ બનાવવા માંગે છે. તેઓ કહે છે કે મારા વિરુદ્ધ સિનિયર નેતાઓ ફરિયાદ કરે છે. એ સાબિત કરે છે કે હું લોકોમાં લોકપ્રિય છું. આમ આ લડાઈ હવે માત્ર ફરિયાદ નથી, પરંતુ આગામી ચૂંટણીની તૈયારીઓ છે. તો મિત્રો, આખરે આ મામલો બતાવે છે કે રાજકારણમાં એક યુવા નેતા કેવી રીતે સિનિયર નેતાઓને પડકાર આપી શકે છે. ચૈત્ર વસાવા vs મનસુખ વસાવાની લડાઈ માત્ર વ્યક્તિગત નથી, પરંતુ આખા આદિવાસી બેલ્ટના મત બેંક છે. એક તરફ અનુભવ છે, બીજી તરફ યુવાનની ઉર્જા. હવે જોવાનું એ છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ આ ફરિયાદને કેવી રીતે લે છે. શું સરકાર ચૈત્ર વસાવા સામે કડક પગલાં લે છે, કે પછી આ ફરિયાદ માત્ર રાજકીય દબાણ પૂરતી જ રહે છે? તમને શું લાગે છે મિત્રો? મનસુખ વસાવાની ફરિયાદ યોગ્ય છે, કે પછી આ ચૈત્ર વસાવાની લોકપ્રિયતાને અટકાવવાનો પ્રયાસ કરે છે? તમારો મત અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો તો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ગુજરાત.